તો વડોદરા બ્રિજની અંદર નિર્દોષોના થયા છે મોત. ઉઠી રહ્યો છે સવાલ કે શું તેમને મળશે ન્યાય? વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 21 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આજે ફરી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવશે. ગઈકાલે રેસ્ક્યુ કામગીરી સ્થગિત કરી દેવાઈ હતી. નદીમાં ટાઇલ્સના ટુકડા છે અને તેને કારણે એનડીઆરએફને રેસ્ક્યુ કરવામાં અડચણ પડી રહી છે. આ ઉપરાંત જીપીએસબીની ટીમ આજે રેસ્ક્યુની અંદર જોડાનારી છે. એસિડ ટેન્કર અને બાઇક હજુ પણ પાણીની અંદર છે. ટેન્કર બહાર કાઢવા માટે આજે ફરી કામગીરી શરૂ કરવામાં આવનારી છે. પુલનો સ્લેબ તોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. તો આખી જે દુર્ઘટના ઘટી ત્યારબાદ હજુ પણ રેસ્ક્યુ કામગીરી કરાશે, પરંતુ ઘણા એવા કારણો છે જેને કારણે આ રેસ્ક્યુ કામગીરી ગઈકાલે સ્થગિત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે તે ફરી શરૂ કરવામાં આવશે. આ આખા દુર્ઘટના બાદ જે રેસ્ક્યુ કામગીરી થઈ તેમાં ઘણી અડચણોનો સામનો તેમને કરવો પડી રહ્યો છે અને તેમાં ટાઇલ્સના ટુકડા હોવાથી પણ તે રેસ્ક્યુ કામગીરી માટે અડચણરૂપ બની રહ્યા છે. અત્યાર સુધીની કામગીરીમાં કુલ 21 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને નદીમાં ટાઇલ્સના ટુકડા અને રેસ્ક્યુની કામગીરીને ધ્યાનમાં રાખીને હવે જીપીએસબીની ટીમ આ રેસ્ક્યુની કામગીરીમાં જોડાશે અને જે ટેન્કર છે જે એસિડ ભરેલું છે તે બહાર કાઢવા માટે ફરી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. હાલ તો નદીમાં ટાઇલ્સના ટુકડા હોવાથી એનડીઆરએફની રેસ્ક્યુ ટીમને ઘણી જ અડચણોનો સામનો કરવો પડ્યો અને હવે જીપીએસબીની ટીમ આજે રેસ્ક્યુની અંદર જોડાશે અને જીપીએસબીની ટીમ આજની આ મહત્વપૂર્ણ કામગીરી કરીને એસિડનું ટેન્કર, બાઇક તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત ટેન્કર બહાર કાઢવામાં આજે જે કામગીરી શરૂ કરાશે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પુલનો સ્લેબ પણ ધરાશય કરવાની કામગીરી હાથ ધરાશે. તો આજની આખી જે કામગીરી છે તે અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી. ધર્મેન્દ્ર, આખરે રેસ્ક્યુની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કઈ કઈ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે અને આજે કઈ મહત્વપૂર્ણ કામગીરી રહેશે અને આ રેસ્ક્યુ કામગીરીની સૌથી મહત્વપૂર્ણ બાબત શું રહેશે? કોઈ મહત્વપૂર્ણ ખુલાસા સામે આવી શકે તેમ છે ધર્મેન્દ્ર? બ્રિજ તૂટી પડવાનો આજે ચોથો દિવસ છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે ગ્રાઉન્ડ ઉપસ્થિત નથી, કારણ કે આગામી સમયમાં જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવનાર છે તે ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે આજે તોડવામાં આવશે, કોઈ પણ ભોગે સ્લેબને આજે તોડવાનો છે. બીજી તરફ સલ્ફ્યુરિક એસિડ ભરેલું જે ટેન્કર છે તે ટેન્કરની અંદર જે પણ એસિડ છે તેને કોઈ પણ રીતે બહાર કાઢવું અથવા આખું ટેન્કર બહાર કાઢવું તેની નવી રણનીતિને આધારે કામ કરવામાં આવશે. વધારે પ્રમાણમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવનાર છે. કોઈ પણ રીતે આ બંને વસ્તુ બહાર કાઢવાની કામગીરી આજે કરવામાં આવશે. બીજી તરફ એક વ્યક્તિની લાશ હજુ પણ સ્લેબ નીચે દબાયેલી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જે આ ટ્રક અત્યારે આપ જોઈ રહ્યા છો તે ટ્રક પૈકી એક ટ્રકની અંદર 30 ટન ટાઇલ્સનો સામાન હતો. જે ટાઇલ્સો હતી તે અત્યારે નદીની અંદર પડી ગયેલી છે, જેથી 30 ટન ટાઇલ્સના કારણે તેના નીચે કોઈ વાહનો દબાયા છે કે કેમ, કે અત્યાર સુધીના ઓપરેશનની અંદર એનડીઆરએફને સૌથી મોટી મુશ્કેલી પડી રહી છે. તો ટાઇલ્સના જે ટુકડા છે તેઓને વાગી રહ્યા છે, તેથી તેઓ કામગીરીમાં અડચણો આવે છે. બીજી તરફ ટાઇલ્સના ટુકડાની સાથે સાથે જે સલ્ફ્યુરિક એસિડ છે, લિક્વિડ છે, તે સ્પ્રેડ થઈ રહ્યું છે, સતત નદીમાં સ્પ્રેડ થઈ રહ્યું છે. નદી કિનારે પણ જે કાદવ છે ત્યાં આગળ કલર પણ બદલાઈ જવા પામે છે. બીજી તરફ જે વાહનો હતા તેના ડીઝલ ટેન્ક હતા તે ફાટી જવાને કારણે ડીઝલ પર સ્પ્રેડ થયું છે. એટલે કેમિકલની અહીંયા દુર્ગંધ પણ આવી રહી છે, કારણ કે સલ્ફ્યુરિક એસિડ છે, બીજી તરફ ડીઝલને તમામ પેટ્રોલના પણ જે વાહનો હતા તે તમામ મિક્સ થવાને કારણે એક સ્મેલ આવી રહી છે. આ દુર્ગંધના કારણે પણ કામગીરીમાં વિક્ષેપ ઊભા થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે રાત્રે જે નિવેદન આપવામાં આવ્યું, આજે જે આ મહત્વની કામગીરી કરવામાં આવનાર છે, કારણ કે અત્યારે ભલે એક લાશ દેખાઈ રહી હોય અને તેને બહાર કાઢવામાં આવશે, પરંતુ શક્યતા એ પણ જોવાઈ રહી છે કે કદાચ ટાઇલ્સોની નીચે અન્ય એક ઇકો વાહન છે કે કેમ. કારણ કે એનડીઆરએફના જે પણ જવાનો ગઈકાલે પાણીની અંદર ઉતર્યા હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું
કે સફેદ કલરનું એક પતરાનો ભાગ દેખાઈ રહ્યો છે, એટલે એ ઇકોવાન છે કે કોઈ અન્ય વાહન છે તે ટાઇલ્સો હટાવ્યા પછી ખબર પડશે. એટલે સૌથી મહત્વનું એ રહેશે પહેલામાં પહેલું તો કે કોઈપણ રીતે જીપીસીપીના અધિકારીઓ પણ થોડા સમયમાં આવશે, ફાયરના જવાનો ઉપસ્થિત થશે અહીંયા આગળ, અને અલગ ટેકનિકલ સાથે આખી આ કામગીરી કરવામાં આવનાર છે, જેથી લાંબા સમય સુધી આ ઓપરેશન આજે ચાલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ જે વાહનો બહાર કાઢવામાં આવે છે તેને બપોર પછી કદાચ ક્રેનની મદદથી રોડની ઉપર લઈ પણ જવામાં આવે, પરંતુ અત્યારે પ્રાયોરિટી એ આપી રહ્યા છે કે જે વ્યક્તિની લાશ છે તે કોઈ પણ રીતે બહાર કાઢી તેની જે પીએમની કાર્યવાહી છે તે કરવામાં આવે, અને તેની માટે થઈને સ્લેબ તોડવાની કાર્યવાહી જયેશ કરવામાં આવનાર છે. જયેશ. આભાર ધર્મેન્દ્ર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો મહત્વપૂર્ણ ખુલાસા આ આખી તપાસને લઈને થઈ રહ્યા છે કે 30 ટન જેટલો ટાઇલ્સનો જથ્થો હજુ પણ પાણીમાં છે, અને તેમાંથી હજુ પણ લાશો નીકળી શકે છે, અને કેમિકલને કારણે પણ અત્યારે ત્યાં પરિસ્થિતિ વણસી રહી છે. તપાસ તેને કારણે ખોરંભાઈ. તો આ તસવીરો આપ જુઓ કે જે ટેન્કર બ્રિજની ઉપર અટવાયું છે તેને હટાવવાની કામગીરી પણ કરાશે. આ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ ભરેલું એક ટેન્કર પાણીની અંદર છે, અને તેમાંથી સલ્ફ્યુરિક એસિડ પાણીમાં સ્પ્રેડ થઈ રહ્યું છે, તેને હટાવવાની કામગીરી કરાશે. આ ઉપરાંત 30 ટન જેટલો જે ટાઇલ્સનો જથ્થો લઈને એક વાહન પાણીમાં પડ્યું છે તેને પણ હટાવવાની કામગીરી કરાશે.